आशा की किरण। વૈરાગી અને આત્મનિષ્ઠ પુરુષના આંખમાં આંસુ ના હોય, કારણ કે એના હૃદયમાંથી દયા ને સ્નેહ તો ખતમ થઈ ગયા હોય. આંસુ તો દયા ને સ્નેહ આવે ત્યાં ઉપજાય. સ્વયં મહારાજનો મત છે અંત્યનું ત્રીજું. સ્વયં મહારાજ બોલે આત્મનિષ્ઠા અને વૈરાગ જ્યાં આવે ત્યાં દયા સ્નેહ ખતમ થઈ જાય. ત્યાં આંસુ ક્યાંથી હોય? પણ ભૂલતા નહીં, જગતના પદાર્થમાંથી એની વૃત્તિઓ પાછી વળી જાય, એમાંથી આસક્તિ એની ટળી જાય. પણ ઓરિજિનલ વૈરાગ જ્યારે પ્રગટે ને, ઓરિજિનલ આત્મનિષ્ઠા જ્યારે પ્રગટે ને, ત્યારે બાપ પ્રભુમાં તો અનહદ પ્રીતિ થાય, અનહદ પ્રીતિ થાય. ભગવાનના સંતો ભક્તોમાં તો અનહદ પ્રીતિ થાય. એના વિરહમાં રોઈ રોઈ રાતો કાઢે એવી અનેક પ્રીતિ થાય. અને મહારાજ કહે આવી પ્રીતિ જો ન થાય તો એને શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન જ નથી. વૈરાગના અવલંબને કરી, આત્મનિષ્ઠાના અવલંબને કરી ભગવાનના સંતો ભક્તોમાં જો એને હેત ન થાય, સ્નેહ ન થાય, તો એને અશુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન સમજો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.